વર્ષા ઋતુનું આગમન થાય તેને અમી છાંટડા કહેવામાં આવે છે અને આ દિવસે વરસાદનું થવું ખેડૂતો માટે શુકન ગણાય છે। ત્યારે હવે ખેડૂતો માટે શુકન વર્ષ બનાવવા આગામી દિવસોમાં વરસાદે ભૂક્કા બોલાવવાની તૈયારી કરી છે। શું છે હવામાન નિષ્ણાંતોની આગાહી, આવો જોઈએ આ રિપોર્ટમાં। અષાઢી બીજે ભગવાન જગન્નાથ પ્રસન્ન થયા અને વરસાદી શુકન થયું। અષાઢી બીજના દિવસે થતા વરસાદને કાચું સોનું ગણવામાં આવે છે। લોકવાયકા મુજબ આ દિવસે મેઘરાજાના અમી છાંટણા થાય તો આખું વર્ષ સારું રહે છે અને મબલક પાકની આશા જાગે છે। ત્યારે ખેડૂતોની આશા ભગવાને પૂરી કરી છે અને હવે આગામી બીજો રાઉન્ડ ભૂક્કા બોલાવવાની તૈયારીમાં છે। સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ પણ થઈ ગયો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું। પડધરી તાલુકાના આસપાસના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ સરબદળ ગામે 3 ઇંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પરથી પાણી દોડતા થયા હતા। બીજી તરફ બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અષાઢી બીજે વહાલાની મહેર વરસી। રાણપુરના નાગનેશ, કિનારા, બરાનિયા સહિતના ગ્રામ્ય પંથકમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ પડતા ખેતરો તરબોળ થયા। તો લાંબા સમય પછી મેઘાના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને શું કહે છે, બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ છે 17-18 એટલે 20મી તારીખ સુધી તો વરસાદ આવતો રહે છે, પરંતુ 23 જુલાઈ એક સિસ્ટમ છે એટલે 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે। મુંબઈ મહારાષ્ટ્રમાં 24, 25, 26 જુલાઈમાં વરસાદ આવવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે। જ્યાં વરસાદ ઓછો છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે। હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। તેવામાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। એટલે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ધરવાણ વરસાદ પડશે અને ખેડૂતોની પાણીની ચિંતા કાયમી માટે દૂર થશે। બ્યુરો રિપોર્ટ, VTV।